અમદાવાદના કુબેરનગરના મંદિરના 63 વર્ષીય પૂજારી મહારાજ મિડીકરે મંદિર પરિસરમાં આપઘાત કર્યો હતો। સતત ત્રાસ અપાતા હોવાને કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા ત્રાસ આપવામાં આવતો હતો। કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ છેલ્લા કેટલાય સમયથી મહારાજને ત્રાસ આપતા હોવાનો પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે સતત ત્રાસના લીધે કંટાળી મહારાજે આ પગલું ભર્યું હોવાની આશંકા છે। છેલ્લા 4-5 વર્ષથી મારા પપ્પાને મેન્ટલી ટોર્ચર કરતા હતા કોર્પોરેશન, બિલ્ડર, અમુક પોલીસવાળા અને પપ્પાને બહુ મેન્ટલી ટોર્ચર કરતા હતા। એટલે પપ્પાએ છેલ્લે કેટલા સમયથી અમે એમના જોડે નોટિસો અમારા અહીંથી અમે લખીને આપી અમારી વેદના કે આ મંદિર ના તોડો, આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને સૌથી પૌરાણિક મંદિર છે અમારું આ। अच्छा, क्या मंदिर है, क्या मंदिर तोड़वानी नोटिस आपी थी? અમને આખા મંદિરનું પરિસર આખું અમારું એક 1972 પહેલાંનું અમારું એક સંતોષી માનું મંદિર છે, એના પછી બાજુમાં જ રામદેવપીરનું મંદિર છે। બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યો હતો। પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા લોકોને પોલીસે રોક્યા હતા। ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ ભારે રોષ ઠાલવ્યો હતો। સુરત શહેરમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। અડાજણ વિસ્તારમાં આવેલા ભૂરી કોમ્પ્લેક્સ નજીક આ ઘટના ઘટી હતી। અભિનંદન 2 સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડને યુવક દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો। ગાર્ડે યુવકની જાહેરમાં લઘુશંકા ન કરવા ટકોર કરી હતી। યુવકે લાતો અને લાકડા વડે વૃદ્ધને માર માર્યો હતો। વૃદ્ધને મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર મામલે સુરતની રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટમાં રાજકુમાર જાટના મોત કેસમાં રૂરલ એસપી હિમકરસિંહ અને મૃતક રાજકુમાર જાટના પિતા વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। એસપીએ કહ્યું, તમારો દીકરો ડિપ્રેશનમાં હતો ત્યારે રાજકુમારના પિતાએ કહ્યું તેને મારવામાં આવ્યો તેથી તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો। मार दिया ऐसा बिल्कुल नहीं है, ये आपको ध्यान पे लाना सर मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर। वो रियल उसके साथ ऐसा हुआ था तभी मतलब ऐसा हुआ। उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा, मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी 15 लोग एक साथ टूट पड़े, वो आपने फुटेज देखा कि नहीं देखा? वो फुटेज हमारे ध्यान पे नहीं आया है। वो फुटेज मेन चीज ही वही है सर, उसकी वजह से ही तो ये हुआ है। वो इतनी सारी चीजें आपने देख ली तो सर कम से कम आपने वो एक फुटेज देख लेते मेरा बेस। सुन लो आप, ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ, आप दोनों चीजों को लिंक ना करें। आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से, आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको पता होना चाहिए उस बात का। ये बस आपके ध्यान पे लाने के लिए मैंने आपको फोन किया है। आपके बात सही, आपने देखा होगा तो सही, आप कह रहे तो आप देखा होगा तभी कह रहे हैं सर, लेकिन हमारे ध्यान में कभी पहले ये चीज नहीं आई थी सर। हाँ तो मैं आपके ध्यान में तो ला रहा हूँ, आगे से आप ध्यान रखिए, बच्चे को अपने पास रखिए। आपका बच्चा आपके सानिध्य में रहेगा, सुरक्षित रहेगा। बच्चे को अपने से दूर मत करिएगा, बच्चे की मानसिक हालत ठीक नहीं है। ભરૂચના અંકલેશ્વર સ્થિત નોબલ માર્કેટમાં ફરી આગ લાગ્યાની ઘટના સામે આવી છે। 2 દિવસ પૂર્વે લાગેલ આગ બાદ આજે ફરી આગ લાગી હતી। કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ હોવાથી આગ લાગતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા। આગ લાગતા ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થયા હતા। ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠી હતી। બસમાં સવાર કામદારોના જીવ તાળવે છૂટ્યા હતા। જો કે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આ બાદ બચાવ થયો હતો।
આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોની કરતા તેઓએ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાબરકાંઠાના તલોદમાં વધુ એક ખેડૂતનો પાક બળીને ખાખ થયો છે. તૈયાર થયેલા ઘઉંના પાકમાં યુજીવીસીએલના વીજતારને પગલે આગ લાગી હતી. યુજીવીસીએલની બેદરકારીને પગલે ખેડૂતોને હજારો રૂપિયાનો પાક બરબાદ થયો હતો. ત્યારે સ્થાનિક કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ખેતરમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. જીબીમાં 8 થી 10 વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેનનું સોલ્વ થતી નહીં. લાપરવાહીના લીધે આજે 1.5 થી 2 વીઘા ઘઉં એકદમ સરગી ગયા, પણ આજ સુધી 1.5-2 કલાક થયા પણ હજુ સુધી કોઈ જીબીનો કોઈ અધિકારી આવવા તૈયાર નથી. ખેડૂતને છેલ્લા 3-4 મહિનાથી મહેનત કરી હાથમાં આવેલો કોડિયો ટૂંકમાં છીનવાઈ ગયો. આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ 10 થી 15 જગ્યાએ આ રીતના તાર લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં ભરવાની શક્યતા હશે. જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડની રહેશે. વલસાડ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં કોલેજનો વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ કારમાં ઊભા રહી વિદ્યાર્થીએ જોખમી સ્ટન્ટ કર્યા હતા. તો મેડિકલ કોલેજના ડીન અને સ્ટાફ પણ ડીજેના તાલે ઝૂમ્યા હતા. જવાબદારોએ જ નિયમની 80 કે 30 કરી દોષનો ટોપલો વિદ્યાર્થીઓ પર ઠાલવી દીધો હતો. સ્ટન્ટ કરવાની કોઈ પરમિશન આપી નથી અને સ્ટન્ટ થયો છે એમને ધ્યાન નહોતું. અમારા ધ્યાને જ્યારે મીડિયામાંથી આવ્યું છે એટલે અમે એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે એ લોકો પર જવાબદાર પર પગલાં લઈશું. આ કાર્યક્રમની અંદર આપ ક્યાં હતા આ કાર્યક્રમ? જ્યારે હું ઓફિસમાં હતો. સર આપ પણ વિડીયોની અંદર ઝૂમતા નજર? હા, એ ઝૂમતા નથી. ફક્ત એ લોકો જ્યારે એમનું ઇનોગ્યુરેશન થયું અને ઇનોગ્યુરેશન થયું ને ત્યાર પછી એ લોકો ડાન્સ કરતા હતા એટલે અમને બહુ રિક્વેસ્ટ કરી હતી એટલે ફેકલ્ટી એક અડધી મિનિટ માટે કદાચ એમાં અમે જોડાયા હતા. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા ઉપર જ સવાલ ઉઠ્યા છે. એસએસજી હોસ્પિટલના એમઆઈસીયુમાં દાખલ દર્દીના સગાને ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડે ધીરોથી વાતો કરવાનું કહેતા તેની પર દર્દીના સગાએ હુમલો કરીને ઢોર માર માર્યો હતો અને તું બહાર નીકળ તને બતાવો છું તેવું કહીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર બનાવને લઈને એસએસજીના સિક્યુરિટી જવાનોએ એકત્રિત થઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એસએસજી હોસ્પિટલમાં એમઆઈસીયુમાં પેલા સગા હતા જે પેશન્ટના એ લોકોને અમારા જોડે મારામારી એટલે અમે આવ્યા છે પોલીસ સ્ટેશન. એટલે કઈ બાબતને લઈને મારામારી થઈ? ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો, તમે અહીં ટોળું ના કરો અને ધીરે બોલો. આઈસીયુ છે કેમ કે ડૉક્ટર ને સિસ્ટર અમને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં. એક પેશન્ટ જોડે એક જ સગું, તો આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા. એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યુરિટી પ્રમાણે અમે એસએસજીમાં આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે. એનામાં એમઆઈસીયુમાં જે અમારો પોઈન્ટ છે ત્યાં અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર, એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ. એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને 10 થી 12 જણા પેશન્ટના રિલેટિવે સિક્યુરિટી ગાર્ડને મારવામાં આવ્યો છે, ઢોર મારવામાં આવ્યો છે કે જેને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે. ખેરાલુના અરઠી ચોકડી પાસેની ગાડીની સાઈડ આપવા બાબતે બબાલથી હોવાનું સામે આવ્યું છે. ડભોડાના વિજય ઠાકોર નામના યુવાનને ધોકા અને ગળદાપાટુનો માર માર્યો હતો. માર મારનાર મહેકોબપુરાના 4 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ડભોડાના વિજય ઠાકોર નામના યુવકની માથામાં અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. મારું નામ વિજય છે. હું વિસનગરથી ગાડી ભરીને આવતો હતો. તે અહીંથી આ મારી આગળ ગાડી ઊભી કરીને એ લોકોએ મારી સાથે બબાલ કરી છે. એ લોકો 4 જણ હતા. ધોકા અને લાઠીહારી મને માર્યો હતો. મને હાથે ફ્રેક્ચર થયો છે, માથામાં વાગ્યો છે. માથા પર 3 ધોકા આવ્યા છે. હાથે ફ્રેક્ચર છે. દાહોદના દેવગઢ બારિયાના જંબુસર ગામે મારામારીની ઘટના ઘટી હતી.
જંબુસર ગામે એક જ પરિવારમાં ડાગણનો વહેમ રાખીને મારામારી સર્જાઈ હતી. મારામારીની ઘટનામાં પરિવારના 4 સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મારા કાકાના છોકરા દિલીપભાઈ નરવત, મુકેશ નરવત એ મારી મમ્મીને ડાકણ બાબતથી રોજ 5-6 વર્ષથી ગાળો જ બોલતા હતા. એટલે અમે ઘરના માણસો યાર સમજી જશે એમ કરીને અમે કશું બોલ્યા નહીં. પણ આજે એવું કર્યું એ લોકોએ કે સીધા ઘરમાં ઘૂસીને જ મારી મમ્મીને મારી છે. અત્યારે બે હાલતમાં જ છે. તમે ક્યાં હતા? હું રોડ ઉપર મારું બીજું મકાન છે ને ત્યાં હતો. અમને ફોન કર્યો અમારા કાકાના છોકરાએ કે તારી મમ્મીને માર્યું છે અને તું જલ્દી ઘરે આવી જા. એ બે મારા કાકા હતા. અર્જુન વેમા ને મણીલાલ વેમા, એ બે અને પેલા બે, 4 જણ તમારા ઘરે આવેલા? અમારે ઘરે આવેલા. અમારા ઘરે કઈ બાબતે બનાવ બન્યો? વારસાઈ સાહેબ, વારસાઈ કરવા માટે અમે મહિનાના કાગલે કરી છે. અમને ખાલી તુમાર બનાવવાનો તો બાકી પેલું ટાઈપ કરવાનું લો. તેમને કીને અમે અમદાવાદ નાખી દીધા. બરોબર, અમદાવાદ નાખ્યા તો એ લોકો એમ કહે છે કે તમારો બા મરી ગયો એટલે તમારી નોખી વારસાઈ થાય છે. તમે અમે કેમ વારસાઈ કરો એમ કહીને અમને અમારી પર રૂજી અમારી મોબાઈલ કરી જાય. મેં કીધું તમે તમારી વારસાઈ કરો, તમે તમારી વારસાઈ કરો, પછી અમે વારસાઈ નહીં તમારી નોખી કરીએ. પાટણના મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસે તેમને કાયદાના પાઠ ભણાવ્યા છે. પાર્લરમાંથી વસ્તુ લીધા પછી દુકાનધારકને માર્યો હતો. પૈસા માંગતા દુકાનધારકને મારી પાર્લરમાં તોડફોડ કરી હતી. ઈંટો, પાઇપ અને લાકડાના ફટકા વડે ટોળાએ તોડફોડ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં અસામાજિક તત્વોને ઝડપી 2 આરોપીઓની સાથે રાખી સરઘસ કાઢ્યું હતું. એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી મદારસા વિસ્તાર સુધી સરઘસ કાઢી ઘટના સ્થળ પર લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારે મુખ્ય બજારમાં અસામાજિક તત્વોને જોવા લોકો ઉમટી પડ્યા હતા અને આરોપીઓએ ભોગ બનનારની જાહેરમાં માફી માંગી હતી. મહેસાણાના ઊંઝાના રણછોડપુરા દાસજ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ગોગાધામ મંદિર પાસે પૂર ઝડપે આવતી અજાણી 4 વ્હીલર ગાડીએ મોટરસાયકલની ટક્કર મારી હતી. 4 વ્હીલર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા 2 યુવાનોના મોત નીપજ્યા છે. મૃતકના પિતાની ફરિયાદને આધારે ઊંઝા પોલીસે અજાણી 4 વ્હીલર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વડોદરાની MS યુનિવર્સિટીના પૂર્વ વીસી દ્વારા બંગલો ખાલી કરાયો હોવાનું સામે આવ્યું છે. રાજીનામું આપ્યા બાદ બંગલો ખાલી ન કરતા વિવાદ સર્જાયો હતો. વીસી બંગલો ખાલી કરે તે માટે વિદ્યાર્થી જૂથોએ આંદોલન કર્યું હતું. ત્યારે બંગલો ખાલી કરશે તેમ જણાવતા આંદોલન પાછું ખેંચ્યું હતું. પૂર્વ વીસીએ આજે બંગલો ખાલી કરી યુનિવર્સિટીના સત્તાધીશોને સોંપ્યો હતો. કચ્છના અંજારના હિંગોરજા વાડના 5 ભૂલકાઓ તળાવમાં નાહવા જતા ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે તળાવમાં ડૂબી જવાથી તમામનું મોત થયું હતું. ત્યારે આજે વાલસોયાઓની ભીની આંખે દફન વિધિ કરવામાં આવી હતી. અંજારનું હિંગોરજા વાંડ ધ્રુસકે પડ્યું હતું. 5 સંતાનોના એક સાથે જનાજો નીકળ્યો હતો. અંતિમ વિધિમાં કચ્છભરમાંથી લોકો કાંધ આપવા પહોંચ્યા હતા. નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીનું પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો. હરસિદ્ધિ માતાજીની નગરયાત્રા નીકળી હતી. ત્યારે આ યાત્રા શ્રી હરસિદ્ધિ માતાના મંદિરેથી સંતોષ 4 રસ્તા રાજરોક્ષીથી શ્રી હરસિદ્ધિ માતા મંદિરે પરત ફરી હતી. આ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કેન્દ્રીય જળ સંચય મંત્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં અમી લાઈફ સાયન્સ કંપની દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાં જાહેરાત કરાઈ હતી. કેન્દ્રીય જળસંચય મંત્રીના 70મા જન્મદિને 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરવા કટિબદ્ધ છે.
અંદાજિત 1.5 થી 2 કરોડના ખર્ચે 70 જેટલી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરાશે. વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે અમે જાહેરાત કરી છે. જે જગ્યા પર જે પ્રકારના રેઇન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વ ખર્ચે કરવાની છે. 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે. અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેઇનનો માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે. અમારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું રેન્ટ ચૂકવવાનું જે ભાવના હોય છે CSRના થ્રુ, એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઈડ કર્યું. અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા, એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ. આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઈડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ. કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકરી સુધી ઘણા ચેલેન્જીસ છે. એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે. આગામી આવનાર રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. કેવડિયા વિભાગના ડીવાયએસપીની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તિલકવાડા નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં થયેલી ચર્ચામાં સહભાગી બન્યા હતા. એમાં બંને ધર્મનું એકબીજાનું માન મર્યાદા જળવાય અને શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે આ તમામ ધાર્મિક તહેવારો પૂર્ણ થાય એ માટે સૌએ કાળજીપૂર્વક અને તકેદારીપૂર્વક પોતાનું વાણી અને વર્તન રાખવું જરૂરી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાથી અત્યારના યંગસ્ટર જે ઇન્ફ્લુઅન્સ થાય છે કે પોસ્ટ કોઈ પ્રકારની મૂકી દે છે કે બીજી કોઈ જગ્યાની પોસ્ટ હોય છે અને એનો પ્રતિભાવ અહીંયા પોતાના સ્થળે આપવા જાય છે. એટલે એ ખરેખર એ ન કરવું જોઈએ. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ મહેસાણાના આ સમાચાર પર. અસામાજિક તત્વો પર પગલાં લેવા મુદ્દે નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો ગુજરાત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં શાંત રાજ્ય ગણાય છે તેવું નિવેદન આપ્યું છે. શાંતિ અને એકતા જળવાઈ રહે તે રીતે કાળજી રાખે છે સરકાર. થોડા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. તો નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. બુટલેગર હોય કે જમીન પચાવી પાડનાર તત્વો હોય, જાહેરમાં નાગરિકો કનડગત કરનારની યાદી બનશે. આપણું ગુજરાત રાજ્ય એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં દેશની અંદર સારામાં સારું અને શાંત રાજ્ય ગણાય છે. ગુજરાતના તમામ નાગરિકો એ શાંતિપ્રિય છે અને ગુજરાતની આ શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિના કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો છે. ગુજરાતનો શૈક્ષણિક, આરોગ્ય વિષય અને વેપારિક વિકાસ થયો છે. ત્યારે સ્વાભાવિક આ શાંતિ અને એકતા જળવાઈ રહે અને બધા જ નાગરિકો સલામતીપૂર્વક પોતાનો કામ ધંધો વ્યવસાય સારી રીતે કરે એ માટે સરકાર ખૂબ કાળજી રાખી રહી છે. ત્યારે છેલ્લા થોડા સમયથી તો વલસાડમાં જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી હોવાની ઘટના સામે આવી છે. વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી. ત્યારે અગ્નિ બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળવાની આ ઘટના સામે આવી છે. તો પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. તો કેક ખાતા તબિયત લથડતા સમગ્ર મામલો બહાર આવ્યો. ત્યારે આ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે. તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી. અગ્નિ બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી. તો પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. તો કેક ખાતા તબિયત લથડતા જ આ સમગ્ર મામલો બહાર આવ્યો.
ત્યારે આ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે. તો નવસારીમાં ડીવાયએસપી અને પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ મેદાનમાં ઉતર્યો છે. નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ડીવાયએસપી અને પીઆઈ સહિતનો સ્ટાફ મેદાનમાં ઉતર્યો છે. તો અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાના આદેશનું પાલન શરૂ કરવામાં આવ્યું છે. તો 100 કલાકના સમયનું કાઉન્ટડાઉન મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તિઘરા નવી વસાહતમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આ કોમ્બિંગ દરમિયાન ચપ્પુ અને 2 મોટરસાયકલ કબજે કરવામાં આવી. છોટાઉદેપુરમાં ક્વાંટના ગેરના મેળામાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. તો છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે. ક્વાંટના ગેરના મેળામાં પોલીસની સુંદર કામગીરી જોવા મળી છે. નેધરલેન્ડના અટવાયેલા વૃદ્ધ પ્રવાસીને ગ્રુપ સાથે મેળાપ કરાવ્યો. નેધરલેન્ડના નાગરિક ગ્રુપમાંથી છૂટા પડી જતા તેઓ અટવાઈ પડ્યા હતા, ત્યારે પોલીસ મદદરૂપ થઈ હતી. તો ક્યાં છે તેની ખબર ન થતા તે ચિંતિત થયા હતા. ત્યારે જિલ્લા પોલીસે ગ્રુપ સાથે મેળાપ કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તો પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે. થરાદના કરબુણ ગામે 2 અલગ અલગ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. થરાદના કરબુણ ગામે 2 અલગ અલગ વિવાદે હિંસક રૂપ લીધું. કૌટુંબિક વિવાદમાં 20 વર્ષીય મહિપત પર હુમલો થયો. ત્યારે બનેવી અને તેમના મિત્રએ લોખંડની પાઇપથી આ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી ઘટના પણ એડિટિંડ ફોટો મોકલવા મુદ્દે થઈ હતી. વોટ્સએપમાં મોકલેલ ફોટા બાબતે પૂછપરછ કરતા વિવાદ થયો હતો. 2 અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. તો કૌટુંબિક વિવાદમાં 20 વર્ષીય મહિપત પર હુમલો કરવામાં આવ્યો. તો ખેડાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. ખેડામાં હત્યા કરેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. તો ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે, જેને લઈને ચકચાર મચી છે. રાણીયા મહીસાગર નદીમાં મૃતદેહ મળી આવ્યો છે. તો બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બ્રિજ ઉપરથી મૃતકનું મોટરસાયકલ પણ પોલીસને મળી આવ્યું છે. તો ખેડાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભવંસ કોલેજનું એસટી પિકઅપ સ્ટેન્ડ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. તો ખેડાથી આ સમાચાર. ભવંસ કોલેજનું એસટી પિકઅપ સ્ટેન્ડ ધરાશાયી થયું છે. મોડી રાત્રે પિકઅપ સ્ટેન્ડ ધરાશાયી થતા જાનહાનિ ટળી હતી. તો ફાગણી પૂનમની 2 દિવસ બાદ ઘટના બનતા જાનહાનિ ટળી હતી. તો આ સ્ટેન્ડના છાયડે ઉનાળામાં હાશકારો મેળવતા હતા.
તો અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મોડાસાના ખેતરમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તો મોડાસાના બામણવાડમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના ઘટી. વિસ્તારમાંથી તણખા ખરતા ઊભો પાક આગમાં હોમાયો. ત્યારે 2.5 વીઘા ખેતરમાં વાવણી કરાયેલ પાક આગમાં બળીને ખાખ થયો. ત્યારે રાજુભાઈ ઠાકર નામના ખેડૂતના ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી. તો વીજતાર સમયસર નહીં ખેંચાતા ખેડૂતોના માથે મોટો ખતરો તોડાઈ રહ્યો છે. ત્યારે વીજ વિભાગ સામે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. તો અમદાવાદમાં દીકરીઓને પાનેતર ચૂંદડી અર્પણ કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં દીકરીઓને પાનેતર ચૂંદડી અર્પણ કરવામાં આવી છે. તો ધંધુકા પશ્ચિમ દાદા બાપુ ધામ ખાતે ચૂંદડી અર્પણ કરવામાં આવી છે. તૃતીય પાટોત્સવના લોગોનું સંતોના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. વીરભૂષણ વિજયસિંહ બાપુ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લગ્નમાં સામેલ દીકરીઓને ચૂંદડી પાનેતર સંતોના હસ્તે અર્પણ કરવામાં આવી. આરટીઈની આવક મર્યાદાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે લાંબા સમય બાદ આરટીઈની આવક મર્યાદામાં વધારો કર્યો છે. લાંબા સમયથી વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી, સરકારે માત્ર આવક મર્યાદા વધારવાથી નહીં થાય, પરિવારો આવકના માપદંડ આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે. આવકની મર્યાદા સાથે શિક્ષકોની 40,000 ભરતી ખાલી છે. શિક્ષકોની ઘટ, વર્ગખંડોની ઘટ સમગ્ર મુદ્દા લાગુ કરવા જોઈએ. આવકની માપદંડ વધ્યા છે, સાથે સાથે બેઠકોની સંખ્યામાં જો ઉમેરો કરે તો જ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળશે. રાઇટ ટુ એજ્યુકેશનમાં માત્ર આવક એક મર્યાદા સાથે સાથે બીજા માપદંડની અંદર શિક્ષકોની ભરતી કરવી. 40,000 કરતાં વધુ શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા સરકાર ભરતી નથી કરતી. બીજું સૌથી મોટું 40,000 કરતાં વધુ વર્ગખંડની જગ્યાઓ ખાલી, વર્ગખંડની ઘટ સરકાર કાંઈ કરતી નથી. આ બધા મુદ્દાને લઈને સરકારે શિક્ષણનો અધિકાર કાયદાને લાગુ કરવો જોઈએ. તો જે કેન્દ્રની તત્કાલીન સરકાર ડૉક્ટર મનમોહનસિંહજીએ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ જે કાયદાનો અધિકાર આપ્યો, શિક્ષણનો અધિકાર, એનો ન્યાય ગુજરાતના નાગરિકોને મળશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.